ચેનલ મારી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। આજે બનાવીશું આપણે સૂકા વટાણાનું ગ્રેવીવાળું શાક। એના માટે મેં એક બાઉલ વટાણા રાતે પલાળી દીધા હતા, સવારે બાફી નાખ્યા હતા। એમાં મેં આ ચોપ કરેલી ડુંગળી છે, ચોપ કરેલા ટામેટાં, લસણ, મરચાં છે, કિચન કિંગ મસાલો છે, કસ્તુરી મેથી છે અને આ ખડા મસાલા, હળદર, મરચું, ધાણા જીરું અને મીઠું। આપણે કડાઈ ગરમ મૂકી દીધી છે, એમાં આપણે 3 મોટા ચમચા તેલ મૂકીશું। એ કહ્યું છે એમાં આપણે જીરું નાખ્યું, હિંગ નાખ્યું, આ ખડા મસાલા અને પછી આપણે આ ડુંગળી નાખીશું। ડુંગળી નાખ્યા પછી આપણે એને હલાવીશું અને ડુંગળી થોડી ગુલાબી જેવી થાય ત્યાં સુધી આપણે એને રાખીશું। જો આપણી ડુંગળી બ્રાઉન કલરની થઈ ગઈ છે, હવે એમાં આપણે મસાલા નાખીશું। 1 ચમચી હળદર પાવડર નાખીશું, જરૂર મુજબ મરચું નાખીશું અને 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર નાખીશું અને આ 1 ચમચી જેટલી કસ્તુરી પાવડર છે એ નાખ્યો છે મેં। હવે આપણે એને હલાવીશું બરાબર। એમાં આપણે આ કિચન કિંગ મસાલો છે એ નાખીશું અને પછી આપણે આ ટામેટાની પ્યુરી નાખીશું। હવે આપણે આ ટામેટાની, લસણની, મરચાંની પ્યુરી છે એ નાખીશું અંદર। હવે આ ગ્રેવી પૂરતું આપણે મીઠું એડ કરી દઈશું। એને બરાબર હલાવીશું જ્યાં સુધી ટામેટાની ગ્રેવી ચડી જશે ત્યાં સુધી આપણે એને। મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને મને મારો વિડીયોનો મૂકવાનો આનંદ આવે। આપણે એક બાજુ આપણે આ ગરમ પાણી મૂકી દઈશું, આમાં આપણે હમણાં થોડી વાર પછી એડ કરવાનું છે। હવે જો આમાં આપણે હવે ઓઇલ છૂટું પડવા મળ્યું છે એટલે આપણે ઘરની 1 ચમચી જેટલી મલાઈ એડ કરીશું, એને બરાબર હલાવીશું। હવે આમાંથી બરાબર સરસ રીતે તેલ છૂટું પડશે ત્યાં સુધી આપણે આને રાખીશું। જો આપણી ગ્રેવીમાંથી તેલ સરસ છૂટી ગયું છે, હવે આપણે આ વટાણા બાફેલા છે એ આમાં એડ કરી દઈશું। 1-8 મિનિટ જેવા આપણે આમાં ગ્રેવીમાં મસાલો ચડવા દઈશું વટાણામાં, પછી આપણે એમાં ગરમ પાણી નાખીશું। જો આપણા વટાણા સરસ રીતે અંદર ચડી ગયા છે એટલે હવે આપણે એમાં જરૂર મુજબ આ પાણી નાખીશું। કુલ મળીને મેં અડધી વાટકી જેટલું પાણી નાખેલું છે। હવે આપણે જરૂર મુજબ મીઠું નાખીશું। હવે આમાંથી તેલ છૂટે ત્યાં સુધી આપણે આને રહેવા દઈશું। જો આપણું શાક બનીને રેડી થઈ ગયું છે, હવે આપણે એને સર્વ કરીશું। આપણી ડીશ સર્વ થઈ ગઈ છે। આ કેવું શાક લાગે છે એ કોમેન્ટ કરીને જણાવજો। જો તમે મારા વિડીયોમાં નવા હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને મારા વિડીયો મૂકવાનો આનંદ આવે। બાય।